जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू रंगीन रसोड़ा में। आज આપણે બાસ્કેટ પૂરી બનાવવાની છે। તો પૂરીની રેસીપી આપણે જોવાની છે। તો એકદમ તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ એવી આ પૂરી બને છે। તો બજારમાં બને એના કરતાં પણ ખૂબ જ સારી એવી પૂરી ઘરે બને છે। તો તેનો આપણે વિડીયો આપણે જોવાનો છે। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપણે આ બાસ્કેટ પૂરીની રેસીપી જોઈએ। બાસ્કેટ પૂરીની પૂરી બનાવવા માટે મેં અહીં 1 વાટકી મેંદાનો લોટ લીધો છે, તે હું એક બાઉલમાં એડ કરીશ અને 1/4 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તો ઘઉંનો લોટ એડ કરવાથી સારી રીતે વણતા ફાવે છે। તો અહીં લોટ એડ કરું છું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને 2 ચમચી મેં તેલ લીધું છે, તે આપણે મોણ એડ કરવાનું છે। અહીં તમે જો 4 વ્યક્તિ માટે બનાવો તો તમે 250 મેંદામાંથી બનાવશો તો 4 વ્યક્તિ માટે પરફેક્ટ બાસ્કેટ પૂરી બની જશે। પણ અહીં હું 1 વાટકી બનાવી રહી છું, તે માપ પ્રમાણે બનાવી રહી છું। તો હવે આને આપણે જરૂર મુજબ પાણી એડ કરી આપણે લોટ બાંધી લેવાનો છે। લોટ બંધાઈ ગયો છે તો આપણે જે નોર્મલ જે પૂરી માટે લોટ બાંધીએ છીએ તેવો જ લોટ બાંધવાનો છે। તો આની ઉપર હું થોડું તેલ એડ કરી એને બરાબર આપણે મસળી લેવાનો છે અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે તો લોટ એકદમ સરસ થઈ ગયો છે। હવે તેની આપણે પૂરી બનાવવાની છે। તો પૂરીની સાઈઝ આપણે જે આ બાસ્કેટ પૂરીના બીબા આવે છે એનાથી મોટી એવી વણવાની છે, જેથી કરી તે સારી રીતે અહીંયા સેટ થઈ જાય। તો આ બીબા છે તે બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે। તો તમે અહીં 12નો સેટ અથવા 24 એ રીતે લઈ શકો। જેમ ઝાઝા બીબા હશે એમ પૂરી ફટાફટ બનશે। તો અહીં આપણે એક સરખા લુવા કરી પહેલાં પૂરી વણી લેવાની છે। હું અવળો લુવો લઈ રહી છું, તો આની આપણે પૂરી વણી નાખવાની છે। તો એકદમ જાડી પણ નહીં અને પતલી પણ નહીં તેવી પૂરી વણવાની છે। તો આ રીતે હું બધી પૂરી વણી લઈશ। આ રીતે બધી પૂરી વણી લેવાની છે। તો પૂરી વણાઈ ગઈ છે। હવે આપણે બીબામાં પૂરીને સેટ કરવાની છે। હવે સૌથી પહેલાં આ બીબાને આપણે તેલવાળા કરી લેવાના છે। તો હું બધા બીબાની અંદર તેલ લગાવી લઈશ। આ રીતે તેલ લગાવી લેવાનું છે। હવે આ બીબાની અંદર આ રીતે પૂરીને સેટ કરવાની છે। આની અંદર બીજું બીબું મૂકવાનું છે, તો હલકા હાથે પ્રેસ કરવાનું છે અને પાછી પૂરી મૂકવાની છે અને પાછું બીબું મૂકીશું। આ રીતે મૂકતા જવાનું છે। તો હું 6 જેટલા બીબા લઈ અને મૂકી રહી છું। વધારે પ્રેસ નથી કરવાનું, નહીંતર છૂટું નહીં પડે। તો આ રીતે હું મૂકી રહી છું। છેલ્લે આ રીતે બીબું સેટ થાય એ રીતે રાખવાનું છે અને જે આ વધારાનો લોટ છે તે બધું આપણે કાઢી લેવાનો છે અને તેની પાછી આપણે પૂરી વણી લેવાની છે। આ રીતે તમારે સેટ કરી દેવાનું છે અને પછી આપણે તેને ફ્રાય કરવાનું છે। હવે ફ્રાય કરવા માટે મેં તેલ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બીબા સાથે જ આની અંદર આપણે નાખી દેવાનું છે તેલની અંદર અને પૂરી આમાં જાતે જ છૂટી પડતી જશે। જેમ છૂટી પડતી જાય તેમ આપણે તેને લેતી જવાની છે। બીબા જેમ છૂટા પડતા જાય તેમ આપણે તેને લેતા જઈશું અને જે ન નીકળે તેને ચીપિયાથી લઈને ઠરી જાય પછી તેને આપણે છૂટા કરી દેવાના છે। અહીં મેં બધા બીબા લઈ લીધા છે। તો હવે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લેવાની છે। આ રીતે બ્રાઉન થવા દેવાની છે અને બીજી સેટ કરેલી પૂરીને આપણે તેલની અંદર એડ કરી દેવાની છે। તો તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ એવી આપણી આ બાસ્કેટ પૂરી। તમે જેટલી ખાતા હશો તેનાથી ચોક્કસ તમે વધારે જ ખાશો, એટલી આ સોફ્ટ બને છે। તો આપણી આ બાસ્કેટ પૂરી રેડી થઈ ગઈ છે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।